શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય રામદેવ પીર કી જય, જય રામદેવ પીર દેવાય નમઃ. રામદેવ પીરને નવરાત્રિ હોવાથી આપણે રામદેવ પીર વિશે જાણશું. રામદેવ પીરને રાજસ્થાનના લોકદેવતા પર કહેવામાં આવે છે. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેઓ 73 વર્ષમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ મિનલ દેવી છે અને તેમને મેણાદેર નામથી ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે. તેમના જીવન સાથીનું નામ નેતલદે હતું. રામદેવ પીર ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવામાં આવે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધારે છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરને જન્મજયંતિ મનાવવામાં આવે છે. બાબા શ્રી રામદેવજી મહારાજ તુમન રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. ઇતિહાસમાં પણ તેના પુરાવો છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. તેમણે રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામસા પીરનું નવું નામ આપ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે. બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિનું સુવાસ ચારે કોર વાયુ વેગે ફેલી હતી. શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી કારો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન, બધાને સમાન ગણતા હતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા હતા. તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંધે 1931માં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું. બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગરધૂપ અને કપડાના ઘોડા ચઢાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે. રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર રામદેવ પીરની સમાધિ આવેલી છે, જે રામદેવરા તરીકે ઓળખાય છે. રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ આવેલ છે. રાજસ્થાન તેમજ સમગ્ર ભારત અને વિદેશમાં પણ રામદેવ પીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંગજી કે કલ્કી અવતાર માનવામાં આવે છે અને ઘણા ભક્તો પણ એમના આવેલા છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરના દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરવા પણ આવે છે. રામદેવ પીરના વ્રત નોરતા રાખે છે. નિજિયા ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. બોલો શ્રી બાબા રામદેવજી મહારાજ કી જય. જય રામાપીર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તમને એવી જ કથા, વાર્તાઓ, ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી કંઈ કથાઓ કે સાંભળવી હોય તો કમેન્ટ કરો. હર હર મહાદેવ.